મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ, વિષય ગણિત, પ્રકરણ 1 ગણ. વિદ્યાર્થી મિત્રો, ગણ વિશે તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે 11મા ધોરણમાં પહેલા પ્રકરણમાં ગણ વિશે અભ્યાસ કરવાનો છે. તો અગાઉ જે શીખ્યા છો તેમાં શું નવું છે તે આપણે જોઈશું. પુનરાવર્તન સ્વરૂપે અગાઉના ધોરણમાં જે ભણી ગયા તેની થોડી ચર્ચા કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ કે ગણ. તો ગણ એ શું છે? તો કે અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ છે એટલે કે એની કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. પછી બીજી વાત કરીએ તો ગણ એ શું છે? સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ છે. સુનિશ્ચિત એટલે કે ચોક્કસ, કે સુવ્યાખ્યાયિત લખો તો પણ ચાલે. આની જગ્યાએ સુવ્યાખ્યાયિત લખો તો પણ ચાલે. સુનિશ્ચિત એટલે કે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. અવ્યાખ્યાયિત પદ એટલે તમને પૂછે કે ગણની વ્યાખ્યા શું? તો કે ગણની કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. પછી એવું કહે તો પછી ગણ છે એમ કઈ રીતે ખબર પડે? તો કે જો સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ હોય એટલે કે સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ હોય તો એ ગણ દર્શાવે છે. દાખલા તરીકે જો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? 1 2 3 4 અને 5. આ વ્યાખ્યાયિત સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે. તો આ સમૂહ ગણ છે. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 2 3 4 5. તો આ સમૂહ છે તે ગણ છે, કેમ કે નિશ્ચિત થઈ ગયું ને. એવી જ રીતે પ્રથમ 3 એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પ્રથમ 3 એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. એકી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 3 5. પ્રથમ 3 એટલે 3 લખો એનો સમૂહ. તો આ સમૂહ પણ ગણ છે. એટલે જો સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ હોય તો એને ગણ કહેવાય. હવે ગણને જે રીતે લખાય છે ને તે જોજો. સૌથી પહેલા આ જે ઘટકો લખ્યા ને તેની વાત કરીએ તો જુઓ. સૌથી પહેલા યાદ રાખવાનું કે ગણને ધનુષ કૌંસમાં લખવામાં આવે. ધનુષ કૌંસ એટલે કે છગડીયા કૌંસમાં લખવામાં આવે. છગડીયા કૌંસમાં. પછી ઘટકોને ક્રમમાં લખવાનું જરૂરી નથી. અહીંયા આપણે ક્રમમાં લખ્યું છે પણ એવું જરૂરી નથી. ઘટકો લખવાનું. દરેક ઘટક પછી અલ્પવિરામ કરવાનું. દરેક ઘટક પછી છેલ્લા ઘટક પછી અલ્પવિરામ ના. દરેક ઘટક પછી અલ્પવિરામ કરો. છેલ્લા ઘટક પછી અલ્પવિરામ આવે નહીં. અને આ ઘટકોને ક્રમમાં લખવા એવું કંઈ જરૂરી નથી. તો તમારે સૌથી અગત્યની 3 વાત યાદ રાખવાની. એક તો ધનુષ કૌંસમાં લખવાનું, ઘટકોને યાદી સ્વરૂપે લખવાના, અને યાદીની રીત કહેવાય. ગણને 2 રીતે દર્શાવે, યાદીની રીત અને ગુણધર્મની રીત. એમાં આ યાદીની રીત લખેલી છે. એમાં ધનુષ કૌંસમાં લખાય, છગડીયા કૌંસમાં. ઘટકોને યાદી સ્વરૂપે લખાય. દરેક ઘટક પછી અલ્પવિરામ લખવાનું. છેલ્લા ઘટક પછી નહીં લખવાનું. અને ઘટકોને એક જ વખત લખવાનું. 2 વાર 3 વાર આવતા હોય તો પણ એક જ વખત લખવાનું. એનું પુનરાવર્તન કરવાનું અને એનો ક્રમ જરૂરી નથી. બરાબર? તો આ યાદીની રીતની વાત. આ ગુણધર્મની રીત છે. એ આપણે જોઈશું. પહેલા આપણે ગણ છે કે નહીં તેની વાત કરીએ. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એ ગણ છે.
પ્રથમ ત્રણ એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ ગણ છે, તો આ પણ ગણ છે અને આ સમૂહ પણ ગણ છે. હવે બીજું એક ઉદાહરણ આપીએ તો કે 5 શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોનો સમૂહ. હવે 5 શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોનો સમૂહ. તો શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો એટલે કયા શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો? દરેક જો યાદી બનાવશે તો બધા જ પોતપોતાની રીતે 5 વૈજ્ઞાનિકો જેને જાણે છે તેના નામ લખશે. 5 શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો એ સમૂહ ગણ દર્શાવશે નહીં, કેમ કે દરેક વ્યક્તિ માટે વૈજ્ઞાનિકોના નામ જુદા જુદા હોઈ શકે, બરાબર ને? હવે અહીંયા વૈજ્ઞાનિકની જગ્યાએ આપણે ક્રિકેટર લખીએ તો તમને વધારે સમજ પડે. 5 શ્રેષ્ઠ ક્રિકેટરોનો સમૂહ. હવે ક્રિકેટર એટલે કઈ બાબતમાં? બોલિંગની બાબતમાં, બેટિંગની બાબતમાં, ફિલ્ડિંગની બાબતમાં, વન ડેમાં વધારે રન બનાવવાના, ટેસ્ટમાં વધારે રન બનાવવાના. પણ ક્રિકેટરોમાં બી બતાવ્યા કરે. કોઈક વિદ્યાર્થી એવો હોય કે જેને વિરાટ કોહલી ગમતો હોય તો કોઈને ના પણ ગમતો હોય, મહેન્દ્રસિંહ ધોની ગમતો હોય કોઈને ના પણ ગમતો હોય. તો જ્યારે વિદ્યાર્થી ક્રિકેટરોના કે વૈજ્ઞાનિકોના નામ બનાવવા બેસશે, લખવા બેસશે, 5 શ્રેષ્ઠ વૈજ્ઞાનિક કે 5 શ્રેષ્ઠ ક્રિકેટરોનો સમૂહ, તો દરેક વખતે એની પસંદગી જુદી જુદી હશે. એટલે આ સમૂહ છે તે ગણ નથી. એવી જ રીતે 3 મહાન ક્રિકેટરોનો સમૂહ. હવે જો આ ક્રિકેટરની વાત કરીએ તો વધારે ખબર. કોઈ એવું લખશે કે વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને ઇરફાન પઠાણ. તો કોઈ એવું લખશે કે સુનિલ ગાવસ્કર, કપિલ દેવ અને વિવિયન રિચર્ડ્સ. તો જો દરેક વખતે ક્રિકેટરના નામ બદલાય ને, કોઈના એક બે નામ સરખા પણ આવે, પણ દરેક વ્યક્તિની, દરેક વિદ્યાર્થીની ક્રિકેટરોની પસંદગી જુદી જુદી હોઈ શકે. એટલે આ સમૂહ પણ ગણ નથી. તો આ શબ્દ યાદ રાખો, સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ. અહીંયા વૈજ્ઞાનિકો અને ક્રિકેટરોના નામ બદલાઈ શકે, જુદા જુદા હોઈ શકે, માટે આ સમૂહ ગણ નથી. જ્યારે આ બે સમૂહ ગણ છે, કેમ કે એમાં સુનિશ્ચિત સંખ્યાઓ થઈ. સુનિશ્ચિત સંખ્યાઓ થઈ. તો સમૂહ ગણ છે એવું ક્યારે કહેવાય? કે જો સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ હોય તો એ ગણ છે, અને જો સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ ના હોય તો એ ગણ નથી. આ બે ઉદાહરણ એવા આપ્યા જેમાં સમૂહ ગણ છે, અને આ બે ઉદાહરણ એવા છે જેમાં સમૂહ ગણ નથી. બરાબર છે? હવે તમારે જોવાનું છે એ ગણને દર્શાવવા માટે બે રીતો છે. એક યાદીની રીત અને બે ગુણધર્મની. યાદીની રીતનું ઉદાહરણ લખીએ તો આ જ લખીશું 1 2 3 4 અને 5. અને ગુણધર્મની રીતે લખીએ, આને લખીએ ગુણધર્મની તો લખાય x જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. x જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે આ બેને સમજો. યાદીની રીત એટલે શું? તો કે સૌથી પહેલા તો એને ધનુષ કૌંસમાં એટલે કે છગડીયા કૌંસમાં લખાય. ઘટકોને યાદી સ્વરૂપે લખાય. દરેક ઘટક પછી અલ્પવિરામ લખાય. છેલ્લા ઘટક પછી અલ્પવિરામ ના લખાય. દરેક ઘટક એક જ વખત લખાય, એનું પુનરાવર્તન ના થાય, એટલે 2 વખત 3 વખત ના લખાય. અહીંયા 2 લખો પછી પાછો 2 લખો એવું ના લખાય. એક જ વખત લખવાનું અને એને ક્રમમાં લખવા જરૂરી નથી. જ્યારે ગુણધર્મની રીતમાં શું આવે? તો કે x જ્યાં x એ પછી એક ચોક્કસ ગુણધર્મ આવે જે આનું પાલન કરતો હોય. 1 2 3 4 5 6 1 2 3 4 5 કોણ છે? 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો આ ગુણધર્મ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એ ગુણધર્મ, એટલે એને ગુણધર્મની રીત કહે. એને પણ છગડીયા કૌંસની અંદર જ લખાય, ધનુષ કૌંસમાં. તો
યાદીની રીતમાં ઘટકોને યાદી સ્વરૂપે લખાય અને ગુણધર્મની રીતમાં ઘટકો નહીં લખાય, પણ એક ચોક્કસ ગુણધર્મનું પાલન થાય એવો એક ગુણધર્મ લખાય. તો આ યાદીની રીત અને ગુણધર્મની રીત. હવે જોઈએ ગણને અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરોથી લખાય. કેપિટલ મૂળાક્ષર ગણને અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરો કયા કયા? કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ ડી વગેરે. તો ગણના સભ્યોને અંગ્રેજી મૂળાક્ષરોના નાના અક્ષરો વડે લખવા. નાના એટલે સ્મોલ લેટર્સ, જેવા કે એ, બી, સી, એક્સ, વાય, ઝેડ વગેરે. પણ સ્મોલ, બીજી એબીસી. અંગ્રેજી મૂળાક્ષરોના નાના એટલે સ્મોલ લેટર્સ, આ કેપિટલ લેટર્સ, આ સ્મોલ લેટર્સ. પછી ગણનો સભ્ય હોય તો એનો સંકેત શું છે? સી ની અંદર લીટી, જેને બિલોંગ્સ ટુ વંચાય. શું વંચાય? અને બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ. અને ગણનો સભ્ય ન હોવાનો સંકેત. તો આ લખવાનું ચિહ્ન પણ ઉપર ક્રોસ કરી દેવાનું, આડી લીટી પાડી દેવાની, ક્રોસ લીટી. તો એને વંચાઈશું does not belongs to. દાખલા તરીકે જો એક ઉદાહરણ, 5 ખાલી જગ્યા 1 2 3 4 5 અને 6. જો ઘટક 5 અહીંયા જોજો ધ્યાનથી. આ ઘટક 5 છે, એ આનો સભ્ય છે તો કે હા 5 આવ્યો તો બિલોંગ્સ ટુ આવે. બરાબર? એવી રીતે જો 9 ખાલી જગ્યા 1 2 3 4 5 6. હવે જો 9 આમાં છે, 9 નથી, 1 થી 6 છે, તો does not belongs to. એવી રીતે x ખાલી જગ્યા a b c, તો x છે આમાં નથી, તો does not belongs to. તો b ખાલી જગ્યા a b c, તો b છે તો belongs to. એટલે ગણનો સભ્ય હોવાનો સંકેત belongs to છે અને ગણનો સભ્ય ન હોવાનો સંકેત does not belongs to છે. ગણને લખવું હોય તો અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરોથી લખાય અને ગણના સભ્યને લખવું હોય તો સ્મોલ લેટરમાં લખાય. ગણને બે રીતે દર્શાવાય, યાદીની રીત અને ગુણધર્મની રીત. યાદીની રીતમાં ધનુષ કૌંસમાં એટલે કે છગડીયા કૌંસમાં લખાય, દરેક ઘટક પછી અલ્પવિરામ લખાય, ઘટકોને યાદી સ્વરૂપે લખાય, એકનું એક ઘટક પુનરાવર્તન ના થાય એટલે કે એક જ વખત લખાય અને એનો ક્રમમાં લખવું જરૂરી નથી. જ્યારે ગુણધર્મની રીતમાં એક ચોક્કસ ગુણધર્મ લખવામાં આવે અને વંચાય x, જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. આ ગુણધર્મ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એ આપણો એક ગુણધર્મ છે, એટલે એને ગુણધર્મની રીત કહેવાય. અને ગણ એ અવ્યાખ્યાયિત પદ છે, એની કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી અને સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ જ હોય. સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ હોય તો એ ગણ છે, અને જો સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ ના હોય તો એ ગણ નથી. ઓકે, તો આ રીતે તમારે ઘણા બધા ઉદાહરણ આપી શકાય, તો એ તમારે પ્રેક્ટિસ માટે ગણવાના છે, હું જે આપીશ તે. બરાબર?